ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જે આપણે સૌ કોઈનો ફેવરિટ એવો કોબીનો સંભારો બનાવીશું અને એ પણ એકદમ સરળ રીતે અને ફટાફટ બની જશે. લગ્ન પ્રસંગમાં હોય તેવો જ કોબીનો સંભારો આજે આપણે ઘરે બનાવવાના છીએ અને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો તૈયાર થશે. તો તેના માટે મેં અત્યારે મીડિયમ સાઇઝની કોબી ધોઈને કોરી કરી લીધી છે. ત્યારબાદ તેને આ રીતે થોડી જાડી સમારવાની છે. એકદમ પતલી બારીક ઝીણી નથી સમારવાની. આ રીતે થોડી મીડિયમ જાડી અને મીડિયમ લાંબી કતરણમાં સમારી લેવાની છે. અડધી કોબીનો ઉપયોગ કર્યો છે મેં અત્યારે. 2 થી 3 વ્યક્તિને સર્વ થાય તેટલો સંભારો તૈયાર થશે. અને આ સંભારો સ્વાદે એટલો બધો ટેસ્ટી બને છે અને સાથે સાથે વિટામિન્સથી ભરપૂર પણ છે. તો 2 વ્યક્તિ આરામથી ખાઈ જશે, શાકની પણ જરૂર નહીં પડે તેવો સંભારો ટેસ્ટમાં બનીને તૈયાર થશે. અને જો તમે એક વખત આ સંભારો બનાવશો ને તો તમારા ઘરમાં વારંવાર રોજ જ બનાવવાની ડિમાન્ડ થશે, એ મારી 100% ગેરંટી છે. અને હવે 4 નંગ જેટલા નાની સાઈઝના ભાવનગરી મરચાં લીધા છે, જે મીડિયમ તીખા હોય છે. બહુ તીખા મરચાંનો આ સંભારામાં ઉપયોગ નથી કરવાનો. મરચાંને પણ ધોઈને કોરા કરી લીધા છે અને ત્યારબાદ તેને મીડિયમ ટુકડામાં સમારી લેવાના છે. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એ રીતે સમારવા. અને આ મરચાં પ્રમાણમાં એકદમ પતલા આવે છે એટલે તેને કૂક થતાં પણ વાર નથી લાગતી. મરચાંમાંથી બિયા કાઢીને ત્યારબાદ જ તેને સમારવા. અને આ રીતે મીડિયમ ટુકડામાં સમારશો કોબી અને મરચાંને તો તેમાંથી વઘાર્યા બાદ પાણી નહીં છૂટું પડે. હવે એક જાડી લોખંડની કડાઈમાં સંભારો બનાવશો તો સંભારો બહુ જ સરસ ક્રન્ચી એવો તૈયાર થાય છે. તો એકદમ જાડી કડાઈ લેવી અને અથવા તો લોખંડની કડાઈ લેવી. તો ગેસની ધીમી ફ્લેમ રાખીને તેમાં અડધો ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે. અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે. ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલું રાઈ જીરું વઘારમાં નાખવું. રાઈ એકદમ સરસ ફૂટી જાય ને ત્યારબાદ જ જીરું નાખવું. અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, જેથી વઘાર બળી ન જાય અને તેનો સ્વાદ અને સુગંધ જળવાઈ રહે. હાફ ટીસ્પૂન જેટલું હિંગ અને હળદર નાખીને તેમાં તરત જ સમારેલા કોબી મરચાં નાખી દેવા અને 1 મિનિટ તેને સાંતળવાનું છે. સંભારા તમે જ્યારે બનાવો ત્યારે લોખંડની કડાઈનો ઉપયોગ કરશો તો તે સંભારા વધુ ગુણકારી પણ બને છે. તેમાં આયર્નનું પ્રમાણ પણ વધી જાય છે અને ક્રિસ્પી પણ તૈયાર થશે. અને સંભારા થોડા ક્રિસ્પી હોય ને તો જ ખાવાની મજા આવે છે. સંભારા ક્યારેય પણ એકદમ નરમ નથી હોતા. સંભારા એટલે વોર્મ સેલેડ્સ કહેવાય છે. જે સેલેડને થોડું કૂક કરીને બનાવવામાં આવે તેને સંભારા કહેવાય છે. ભોજનના સ્વાદમાં અને પૌષ્ટિક તત્વોમાં વધારો કરે તેને જ સંભારા કહેવામાં આવે છે. અને સંભારા ભોજનને પચવામાં વધુ સરળ પણ બનાવે છે. તો 1 મિનિટ આ રીતે કોબી મરચાંને સાંતળીને તેમાં થોડું સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું છે અને ફરીથી તેને 2 મિનિટ સાંતળવાનું છે. અને આખો સંભારો બનાવતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, કેમ કે કડાઈ એકદમ જાડી છે અને એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે. તો સંભારો ધીમા ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે કૂક પણ થશે. અને ઓછા તેલમાં આપણે આ સંભારો બનાવી રહ્યા છીએ, જેને કારણે તેમાંથી પાણી પણ નહીં છૂટું પડે અને સરસ ક્રન્ચી એવો સંભારો બનશે. માત્ર 4 થી 5 મિનિટમાં જ આ સંભારો કૂક થઈ જશે. અને આ રીતે ચમચા વડે ચલાવતા રહેવાનું છે, જેથી તે બધી બાજુથી એક સરખો ક્રિસ્પી કૂક થાય. અને મરચાં એકદમ સોફ્ટ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને સંભારો થોડો ઠંડો પડે તે દરમિયાન આપણે સંભારામાં નાખવાના બીજા મસાલાની તૈયારી કરી લઈએ. તો તેના માટે અડધી કાકડી તેની છાલ સાથે જ મીડિયમ ટુકડામાં સમારી લેવાની છે. અને કાકડીને એક વખત ટેસ્ટ કરીને ચેક કરી લેવું કે તે કડવી તો નથી ને. તમારી પાસે જે પણ કાકડી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે ખીરા કાકડી લીધી છે. સંભારો ઠંડો પડી જાય ત્યારબાદ જ તેમાં કાકડી ઉમેરવાની છે.
આ સંભારો અત્યારે આપણે જે બનાવી રહ્યા છીએ તે લગ્ન પ્રસંગમાં હોય તેવો જ બનશે અને તેના કરતાં પણ વધુ ટેસ્ટી અને હેલ્ધી તૈયાર થશે. 10થી 12 દાણા દ્રાક્ષના અને 1 મુઠ્ઠી જેટલું દાડમ અને થોડી કોથમીર સમારીને નાખવી. દાડમ અને દ્રાક્ષના દાણા તમને વધારે ભાવતા હોય તો તમે એ પ્રમાણે થોડા વધુ પણ ઉમેરી શકો છો. સંભારાના સ્વાદમાં 100 ગણો વધારો થાય તેવા 2 મસાલા ઉમેરવાના છે. 1 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર અને ધાણા જીરું પાવડર અને હાફ ટીસ્પૂનથી થોડું વધારે સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરવું. બસ આમાં આટલા જ મસાલા ઉમેરવાના છે. આમાં કોઈ લીંબુ કે ખાંડ કે એવું કશું જ ઉમેરવાની જરૂર નથી. ફરીથી હું થોડા દાડમના દાણા ઉમેરી રહી છું અને અત્યારે સંભારામાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. તો આપણે આ સંભારાને એક સર્વિંગ પ્લેટમાં અત્યારે લઈ લેશું અને આ સંભારો દાળ ભાત શાક રોટલી સાથે ખાવાની મજા પડી જાય છે. ખીચડી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને ક્યારેક શાક ન બનાવ્યું હોય ઘરમાં તો રોટલી સાથે સંભારો ખાવાની મજા પડી જાય છે. પર્સનલી મને આ સંભારો રોટલી સાથે ખૂબ જ પસંદ છે. તમે લોકો કોબીનો સંભારો શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો અને તમારામાંથી કોબીનો સંભારો કોને કોને ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. સંભારો અત્યારે મેં ટેસ્ટ કર્યો તો ટેસ્ટમાં બહુ જ સરસ બન્યો છે અને ખાવાની મજા પડી ગઈ. ઓછા તેલવાળો, પાણી પણ નથી છૂટ્યું તેવો સરસ ક્રન્ચી સંભારો બનીને તૈયાર થયો છે. તો આશા રાખું છું કે આજના આ કોબીના સંભારાની રેસીપી તમને પસંદ આવી હશે. તો ખૂબ જ ઓછા મસાલાથી ઝડપથી બની જતો આ સંભારાની રેસીપી તમે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવો બન્યો છે. ગુજરાતી થાળીમાં જો આવો સંભારો મળી જાય તો પૌષ્ટિક તત્વો અને સ્વાદ બધું જ વધી જાય અને ખાવાની પણ મજા પડી જાય. તમને જો આ રેસીપી